આવ્યા છે અમે એક કંપની ઓર્ગેનિક બેઝ ઉપર અને ઇકો ફ્રેન્ડલી જે ખેડૂતને ઓર્ગેનિક ઉપર લઈ જવા છે એના માટેના ખાસ કરીને ખેડૂતને એવી સલાહ આપીએ છીએ અને ઓર્ગેનિક ઉપર લઈ જવા ઓર્ગેનિકનો ખેડૂતને ઉપયોગ કરાવી છે એના માટે ભાણવડ તાલુકાનું ભરતપુર ગામ છે, દેવભૂમિ દ્વારકા જિલ્લો છે. તો આજે અમારી કંપની જે ઓરા બરાબર છે, જે ઓરા પ્લસ કરીને જે પ્રોડક્ટ અમારી આવે છે એ પ્રોડક્ટ આ ખેડૂતે કપાસની અંદર છાંટેલું હતું અને ખેડૂતને શું ફાયદો થયો છે એ અમારે જોવાનું છે. તો આપણે ખાસ ખેડૂતને જ પૂછીએ કે ખેડૂતને શું ફાયદો થયો. સાહેબ, તમારું નામ? વેજાભાઈ. તમારું ગામ? ભરતપુર. તમારો તાલુકો? ભાણવડ. તમારો જિલ્લો? દેવભૂમિ દ્વારકા. બરાબર છે. હવે આ ઓરા પ્લસ જે દવા છે એ તમે આ કપાસની અંદર છાંટી હતી, તો આ કપાસની અંદર છાંટવાનું કારણ શું? અને શું વરસાદ લાગી ગયો તો? અંદર છાંટવાનું કારણ કે કપાસ પીળો પડી ગયો. પીળો પડી ગયો તો અને વરસાદ લાગી ગયો તો? વરસાદની સાહેબ કપાસનો થોડોક સમય ઓછો હતો એટલે મહિનાની આસપાસનો કપાસ છે. તો આ દવા નથી છાંટી બરાબર, તો કેવો કપાસ હતો? અહીં આ પીળો હતો, આવડો જ હતો, પીળો. આવડો પીળો છે. હા. અને આ દવા છાંટીને કેટલા દિવસ થયા? 5-6 દિવસ થયા. બરાબર. તો વરસાદ નતો તમારે, તમે દવા ચાલુ વરસાદ તો દવા ધોવાઈ નહીં ગઈ હોય? ધોવાઈ ગઈ પણ મૂળમાંથી કદાચ એને મળી ગયું હોય. તો આ દવા છાંટ્યા પછી તમને આ ટાઈપનો કપાસ જોવા જડે? પછી આવો થઈ ગયો છે. અને એવું લાગે છે કે ગ્રીનરી છે કે આમાં તાપવાનો પણ ફેલાવો થવા મીઠો. તો તમે આ દવા વાપરવાથી તમે એકદમ આમાં સુકી જાઓ? આ તો બહુ ફાયદો અતિ ફાયદો એમ. બરાબર. આજથી લગભગ 6 દિવસમાં આખી પ્રગતિ કપાસની ફરી ગઈ. આખી પ્રગતિ ફરી ગઈ. તો વેજાભાઈ, તમે બીજા ખેડૂતને શું કહી શકો કે આ ઓરા પ્લસ વાપરવાથી ફાયદો થાય કે ના થાય? થાય. બરાબર. પાવરફુલ ફાયદો થાય. મને ફાયદો થયો. તમે આમાં રાજી છો? ફાઇનલ. તો સાહેબ, ખેડૂતને મારે એટલું મંતવ્ય કહેવાનું છે કે આજની લગન જંતુનાશક દવા ડીએપી અને યુરિયા જે જમીનને આપણે એક બંજર કરી નાખી છે, તો એ બંજર જે કરી નાખી છે અને જે એની અંદર માઇક્રોન્યુટ્રન્સ જે હતા, જે સજીવ બેક્ટેરિયા હતા, એ બધા આપણે 2 ફૂટ નીચે નાખી દીધા. ક્યાં નાખી દીધા વેજાભાઈ? કે 2 ફૂટ નીચે જે નાખી દીધા છે એને શું થાય છે કે એને ઉપાડનારું કોઈ છે નહીં. તો આપણી આ જે દવા છે એ એક તો શું કરશે કે માઇક્રોન્યુટ્રન ભરપૂર થઈ જશે, બેક્ટેરિયા જે કંઈ છે અને કુપોષિત કપાસ રહે છે. મતલબ કે આજે ધારો કે 1200 સાપા કપાસની અંદર આવે, મેં ઘણી જગ્યાએ ફિલ્ડમાં જાઉં છું તો વધીને ખેડૂત 100 થી 150 સાપા પેદા કરે. તો સાતમ વખતે જે ખેડૂતો એક જ વસ્તુ છે કે ખેડૂત મોજ મજા કરતો હોય અથવા ગામને ઓટે બેઠો હોય, તો જ્યારે જે જરૂરિયાત કપાસને ખાતરની હોય, બેક્ટેરિયાની હોય, ત્યારે ખેડૂત જાય નહીં. પછી સાતમ વહી જાય ને પછી ખેડૂત એમ કે ઓહો સાપા બહુ ખરી ગયા. સાપા ખરી ગયા એનું કારણ એક જ છે કે એ કપાસ જેમ બાળક પોષિત છે એની વારી કુપોષિત રહી ગયો છે, એને હિસાબે આ સાપા ખરી જાય. તો સાહેબ, અમારી કંપનીની અંદર જે ઓરા પ્લસનું કામ એક જ છે કે હંમેશા માટે છોડને એકદમ નિરોગી રાખશે. છોડને નિરોગી રાખે. વેજાભાઈ, તમે નિરોગી હોય, તમારી પાસે કોઈ રોગ આવે? એક દેશી ગામડાની એક ભાષા છે કે આપણું ઢોર કે માણા નબળું હોય એના પાસે માખી વધારે આવે. બરાબર. તો આ એક કપાસની અંદર તમારે એકદમ નિરોગી છે. અને વેજાભાઈ, હું તો તમને એવી ખાતરી આપું છું કે આ કપાસ આવો ને આવો રહે, કાયમી માટે નિરોગી રહે. ઘડી ખામો એને બોલો મસી કે કાંઈ આવતું નથી અને એકદમ ગ્રોથની અંદર આ કપાસ રહે. તો ખેડૂતને મારું એવું કહેવાનું છે કે કોઈ પણ કપાસ છે બરાબર, એને 45 દિવસે, 65 દિવસે અને 90 દિવસે આવી રીતના 3 થી 4 રાઉન્ડ કપાસની અંદર લઈ લઈએ અને નાનો છોડ હોય ત્યારથી જો આ કરવાનું ચાલુ કરી દઈએ તો ખેડૂતને વાંધો આવતો નથી. તો તમે ખુશી છો, અમે પણ ખુશી છીએ. અને ખરેખર ખેડૂત અમારા માટે, જો પ્રોડક્ટ ઘણી બધી કંપની આવે છે પણ પ્રોડક્ટમાં દમ હોય, ખેડૂત રાજી હોય ને તો અમે રાજી. બરાબર. અમારો આ ધ્યેય છે. ખૂબ ખૂબ આભાર વેજાભાઈ. બરાબર. વાપરો અને બીજા ખેડૂતને તમે સલાહ આપો.